આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ ₹754 કરોડનું વહીવટદારના શાસન હેઠળ રજૂ કરાયું. સૌથી વધુ રકમ પાણી યોજનામાં અંદાજે 219 કરોડ ફાળવ્યા, જ્યારે વેરો નહીં વધશે. આ ઉપરાંત 71 કિમીના નવા રોડ બનાવાશે. વાપી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ વહીવટદારના શાસન હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. આ અંદાજપત્રમાં ₹754 કરોડની અંદાજિત આવક સામે ₹747 કરોડનો અંદાજિત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ બજેટમાં મોટા પ્રોજેક્ટ્સને બદલે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બજેટમાં સ્થાનિક લોકોને ટેક્સમાં કોઈ નવો બોજ આપવામાં આવ્યો નથી. સૌથી વધુ પાણી યોજનામાં અંદાજે ₹219 કરોડ માતબર રકમ ફાળવવામાં આવી હતી. અગાઉ નગરપાલિકામાં જે ટેક્સ વસૂલવામાં આવતો હતો તે જ ટેક્સ ચાલુ રાખવામાં આવશે. આ બજેટનું કદ ઐતિહાસિક રાખવામાં આવ્યું છે, જે સર્વાંગી વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂકે છે. મહાનગરપાલિકામાં નવા સમાવેશ થયેલા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ શહેરી કક્ષાની સુવિધાઓનો અભાવ છે. આને ધ્યાનમાં રાખીને બજેટમાં આ વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી છે. નવા વિસ્તારોમાં પાકા રોડ, ગટર લાઇન, પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની જરૂરિયાતો માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં કોઈ ભવ્ય પ્રોજેક્ટ્સ કે આઇકોનિક સ્ટ્રક્ચરની જાહેરાત ટાળવામાં આવી છે. તેના બદલે દરેક વોર્ડના કોમન પ્લોટોમાં સુંદર બગીચા બનાવવા અને મનપાના તમામ વિસ્તારોનો સમાન રીતે વિકાસ થાય તેવો અભિગમ અપનાવાયો છે. વહીવટદારના શાસન હેઠળના આ પ્રથમ બજેટમાં વાપીને ખરા અર્થમાં મહાનગર જેવી સુવિધાઓથી સજ્જ કરવાનો રોડમેપ તૈયાર કરાયો છે, જેથી શહેરના દરેક નાગરિકને આધુનિક સુવિધાઓનો લાભ મળી શકે. બજેટ આજે માન્ય વહીવટદારશ્રી મંજૂર કર્યું છે. એમાં આવતા વર્ષે 754 કરોડની આવકનો અંદાજ અને 747 કરોડના ખર્ચનો અંદાજને માન્ય વહીવટદારશ્રી મંજૂરી આપવામાં આવી છે. અને એમાં ખાસ કરીને બાંધકામ વિભાગના રોડના કામો, પાણી પુરવઠા માટે જેટલા આપણે જૂના નગરપાલિકા વિસ્તારમાં અપગ્રેડેશન અને નવા 11 ગામોમાં દરેક ઘર સુધી પાણીનું આયોજન, ડ્રેનેજમાં સ્ટોમ વોટર ડ્રેન બંને બાજુ નામદા ખનકી અને બિલખાડીની લાઇનિંગ કરીને એને સ્મૂથ કરવાનું કામ, અને ડ્રેનેજના જેટલા પણ મિસિંગ લિંક્સ છે અને નવા ગામો પણ ડ્રેનેજના કામો ખાસ કરીને ચણોદ અને ચીરી છેવાડામાં શરૂ થાય. સ્ટ્રીટ લાઇટ નવી 3500 આ વર્ષે આપણે આયોજનમાં લીધેલી છે. અને આ સિવાય આંગણવાડી હોય, અર્બન PHC હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, સિટી બ્યુટિફિકેશન હોય, CCTV સર્વેલન્સ હોય, આ બધાને આપણે બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે અમે પહેલો ફાઇનાન્શિયલ યર વાપી મહાનગરપાલિકા બનીને કમ્પ્લીટ કર્યું છે. પ્રથમ વર્ષમાં અમે ઘણી બધી લર્નિંગ્સ થઈ છે અને આપણે કામોનું આયોજન પણ થયું છે. આવતા વર્ષે લાસ્ટ યર કરતાં પણ અમે ડબલ કામો કરી શકીએ, આ પ્રકારની અમારી તૈયારી છે. પારડી પોલીસ મથકે આગામી દિવસોમાં ઈદ અને રામનવમીની ઉજવણીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક મળી. પારડી પોલીસ સ્ટેશનમાં આગામી દિવસોમાં યોજાનાર ઈદ અને રામનવમીની ઉજવણીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પારડી પોલીસ સ્ટેશનમાં આજરોજ તારીખ 17મી માર્ચના રોજ બપોરે 12:30 કલાકે પોલીસ મથકના ઇન્સ્પેક્ટર GR ગઢવીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુસ્લિમ સમાજ દ્વારા તારીખ 21મીના રોજ યોજાનાર ઈદ પર્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે જ 27મીના રોજ યોજાનાર રામનવમી પર્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. PI GR ગઢવીએ જણાવ્યું હતું કે શાંતિ સમિતિની બેઠક યોજવાનું મુખ્ય કારણ દરેક સમાજ દ્વારા ઉજવવામાં આવતા તહેવારો દરમિયાન સુલેહ અને શાંતિ બની રહે અને તહેવારો શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવે એ જ મુખ્ય હેતુ છે. આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરી હતી અને બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી. વલસાડ હાઈવે પર ડમ્પર ચાલકનો આતંક. 30 કિમી સુધી મોટની સવારી બાદ
ડુંગરી પોલીસે દબોચ્યો. વલસાડ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે વાપીથી વલસાડ વચ્ચેના નેશનલ હાઈવે પર એક ટ્રક ચાલકે ફિલ્મી સ્ટાઇલમાં આતંક મચાવ્યો હતો. નશાની હાલતમાં હોય કે અન્ય કોઈ કારણોસર પણ આ ચાલકે 30 કિલોમીટર સુધી અનેક વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. ઘટનાની શરૂઆત વાપીના મોરાઈ નજીકથી થઈ હતી, જ્યાં ટ્રક ચાલકે એક કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ઊભા રહેવાને બદલે ચાલકે ટ્રકની ઝડપ વધારી મૂકી હતી. ભાગવાની લહાઈમાં ટ્રક ચાલકે હાઈવે પર જઈ રહેલા અન્ય રાહદારીઓને પણ અડફેટે લીધા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. વાપી પોલીસને જાણ થતાં જ પીછો શરૂ કરાયો હતો. પાડી પોલીસ મથકની હદમાં પણ આ ટ્રકને રોકવા માટે નાકાબંધી કરવામાં આવી હતી, પરંતુ બેફામ બનેલા ચાલકે પોલીસના બેરિકેડ્સને પણ તોડીને પી જઈ ટ્રક ભગાવવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે ટ્રક વલસાડ સિટી પસાર કરી ડુંગરી તરફ આગળ વધી ત્યારે ડુંગરી પોલીસે સતર્કતા દાખવી હતી. આગળ જઈને હાઈવે પર ટ્રાફિક જામ કરી અથવા આડોશો મૂકીને હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આખરે 1 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આ માથાભારે ટ્રક ચાલકની અટકાયત કરી હતી. રાત્રિના સમયે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ઉમરગામમાં રાજસ્થાનના ઉજવાતા ફાગ મહોત્સવની ઉજવણીનું અનોખું મહત્વ. શહેરી ગ્રુપ દ્વારા રાજસ્થાની કૃતિઓ મહોત્સવની ઉજવણીમાં મહિલા અને બાળકો જોડાયા. ઉમરગામ તાલુકામાં અલગ અલગ રાજ્યોના લોકો વસવાટ કરે છે, જેથી તમામ રાજ્યોના તહેવારો અહીં ઉજવવામાં આવે છે. રાજસ્થાનમાં ઉજવાતા ફાગ મહોત્સવનું અનોખું મહત્વ છે, તો સહેલી ગ્રુપ દ્વારા ઉમરગામ ખાતે ગયા 4 વર્ષથી ફાગ મહોત્સવની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવે છે. અહીં રાજસ્થાની કૃતિઓ અને ફાગ મહોત્સવની ઉજવણીમાં મહિલાઓ અને બાળકો જોડાય છે. ભગવાન શ્રીનાથજીનું આગમન ધામધૂમથી કરવામાં આવ્યું હતું. સહેલી ગ્રુપની અથાગ મહેનતથી ફાગ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. द्वारा हमने फाग महोत्सव का आयोजन किया गया है. ये सिर्फ ओनली फॉर लेडीज़ फंक्शन है और छोटे बच्चों का फैंसी ड्रेस डांस कंपटीशन है, सांस्कृतिक कार्यक्रम का आयोजन रखा गया है और इस साल हमने श्रीनाथ जी की झांकी का आयोजन किया गया है. तो ये राजस्थान की संस्कृति और परंपराओं का चिन्ह है. यह फाग महोत्सव प्रतिवर्ष आयोजन किया जाता है. सहेली ग्रुप के द्वारा इसमें 100 से भी ज़्यादा लेडीज़ सम्मिलित होती है, बच्चे भी सम्मिलित होते हैं और ये प्रतिवर्ष आयोजन किया जाता है. ये बहुत ही होली के ऊपर रंगारंग कार्यक्रम होता है और ये हम चाहते हैं कि प्रतिवर्ष इसका आयोजन और बड़े लेवल पर होता रहे. गुजरात में हम राजस्थान की संस्कृति को कैसे दिखाना है वो हम कोशिश करते हैं कि प्रतिवर्ष की अच्छे से अच्छे हम अपनी संस्कृति को दिखा पाएँ. મોટી ડમણ ખાતે મગરવાડા પટલારા મંડળના પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાં પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ. ભાજપના રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા 14 માર્ચ 2026થી મંડળ સ્તરીય કાર્યકર્તાઓ માટે શરૂ કરાયેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026ના ભાગરૂપે દમણ જિલ્લાના પટલારા અને મગરવાડા મંડળના અભ્યાસ વર્ગનો પ્રારંભ થયો હતો. મોટી દમણ સ્થિત રાયચંદ પાર્ટી પ્લોટ ખાતે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ થયેલા આ 24 કલાકના અભ્યાસ વર્ગનું ઉદ્ઘાટન ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે શરૂ થયેલા આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં મગરવાડા અને પટલારા મંડળની કાર્ય સમિતિના તમામ સદસ્યો તેમજ બંને મંડળના નિવાસી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણા બધા માટે પ્રથમવાર છે. આજ સુધી મંડળ લેવલનું પ્રશિક્ષણ થયું જ નથી. આ ભારતીય જનતા પાર્ટીના દમણ દીવના ઇતિહાસમાં આ પ્રથમવાર આપણે મંડળ લેવલનું પ્રશિક્ષણ કરી રહ્યા છે. ત્યારે
આજની જે તૈયારીના ભાગરૂપે જે જિલ્લાની ટીમે જહેમત ઉઠાવી છે એ બદલ તમામ જિલ્લાના પદાધિકારી ભરતભાઈની ટીમને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.